જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો સમસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 8:30 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો મોરબી જેતપર રોડ ઉપર જે નદીને કાંઠે કારખાનું હોય ને નથી અને આ કારખાનેથી મિત્રો આપણે 2-3 ટન માલ ભરી ગયા અને અહીંયા મિત્રો 4 કિલીપેથી માલ ભરાય અને આપણે 35 ટન માલ ભરવાનો હોય અને માલ ભરવાનો હોય મિત્રો આપણે મેડકનો જે હૈદરાબાદથી આમ સાઈડમાં મેડક આવ્યું ને ત્યાંનો અને આનું ભાડું શું હોય એ કહી દો મિત્રો તો આનું ભાડું હોય ને હજી આપણે કંઈ પૂછ્યું નથી ને કંઈ ખબર નથી મિત્રો હવે આપણે પાછા રાજાને ટ્રાન્સપોર્ટે જઈએ વાંકાને એ પછી આપણે આનું ભાડું ખબર પડે મિત્રો કેટલું હોય મારે ખ્યાલથી 2700-2800 રૂપિયા હે મિત્રો અત્યારે મંદી છે એટલે એટલું ચાલે છે ને 9 વાગે આપણી ગાડી ભરવાનું ચાલુ કરી છે ને મલકનું ગાડીઓ પડ્યું છે મિત્રો લાઇનની અંદર એક ધાર્યું અહીંયા આપણી પડી છે તો હાલો મિત્રો મળીએ આપણી ગાડી ભરવા લાગે પછી કન્ટિન્યુ મિત્રો અડધો બપોર તો થઈ ગયો કેમ કે 10 વાગ્યા અને તડકો ને ગરમી તો કાયમી હોય એ વાત છે અને અહીંયા છે ને હજી આપણી ગાડી લાગી નથી મિત્રો હજી એક ટેલર અને 2-3 ગાડીઓ જેવું લાગ્યું છે ને આપણી ગાડી એ આ મોલીકોરા પડી છે મિત્રો ને અહીંયા છે બિલબારી તો આપણે અહીંયા જઈએ છે મિત્રો ને અહીંયા 4 કિલીપેથી માલ ભરાય તો આપણે તો સીડીયું કે કંઈ મારેલું છે નહીં બધું કાઢેલું છે અને 4 કિલીપેથી ભરાય એટલે આપણે ભથ્થું તો છે મિત્રો ભથ્થાની અંદર આવી જાય આ ગાડીઓ જોવો તમે ખાલી મિત્રો તો હાલો હવે આપણી ગાડીનો વારો ક્યારે છે પૂછી લઈએ પૂછવા ગયા હતા મિત્રો તો 5મો વારો કીધું છે ને હજી 4થા વાળાની જે ગાડી હતી ને એમાં થોડોક એક માલ છે એટલે એ ગાડી લગાડી છે હજી 3જો વારો બાકી છે અને પછી આપણો વારો આવી છે મિત્રો એમ કીધું કે સાંજ પહેલાં ભરાઈ જાય છે તમને ફોન આવી છે નિરાતે ગાડીએ બેહો મિત્રો તો આપણે પાછા ગાડીએ જઈએ છે અને જો આ પદ્માવતીનું ટેલર આવી ગયું જો આપણી ગાડીમાં પડી છે મિત્રો આ હવે બધી સિગ્મા થઈ ગયું મિત્રો ટેલરમાંય સિગ્મા કેબિન બાજુમાંય સિગ્મા કેબિન ને આપણી પણ સિગ્મા કેબિન ઉડે તો જા બાકી બાવરિયામાં કા તો હવે ઘડીક વાર મિત્રો ગાડીમાં લાંબા પડીએ ને મોબાઈલમાં કૂકા મારીએ તો ભરવાનો ફોન આવી જાય પછી પાછા સીધા મળીએ આપણે તો હાલો કન્ટિન્યુ અત્યારે છે ને 12 વાગવા આવ્યા અને તડકો ને ગરમી નેક્સ્ટ લેવલની અંદર છે આપણે મોં ધોયું હોય ને એવી હાવ ગરમી થાય છે હાવ રે ભય થેગા પરવે છે અને હજી આપણો વારો નથી આવ્યો મિત્રો ભરવાનો હજી આપણે અહીંયા રાખીને બેઠા છે હવે જઈએ પૂછવા પાછા કે ક્યારેક વારો આવશે હવે લગાડી દઈએ તો બપોર પછી આપણી ગાડી ભરાઈ જાય નકણે મિત્રો અહીંથી હવે ભરીને આપણે બપોર પછી જ નીકળ્યું અને આપણે બુણીની ટ્રીપમાં મગ ભરીને આવ્યા હતા અને આ બુણીની ટ્રીપ છે મિત્રો હજી આપણે લાંબી રૂટમાં છે ને હજી એક દાણા ગાડી લઈને ગયા નથી હજી આપણે જઈએ છે અહીંથી મેડકનું ભરીને અને મેડકનું શું ભાડું છે ને મિત્રો એ આપણે ભાડા ચીઠી આવે ને એ પછી હું તમને કહે કે મેડકનું આ ભાડું હોય મિત્રો તો હાલો હવે આપણે પૂછતા આવીએ ઘરે ગાડી લગાડવી તો હાલો કન્ટિન્યુ અને આપણે અહીંયા પૂછવા આવ્યા હતા કે આપણી ગાડી ક્યારે ભરાશે તો આપણે કીધું છે મિત્રો કે આ ગાડીમાં એક આડી થપ્પી બાકી છે 12 વ્હીલવાળી ગાડીમાં આડી થપ્પી લાગે જાય ને પછી આપણી ગાડી લગાડવાની છે અને બાકી જો આ ટેલર અડધું જેવું ભરાણું આ ગાડીમાં 2 થપ્પી લાગી પછી ઓલી સાઈડ પડી એ ગાડીમાં મિત્રો 3-4 થપ્પી તો નહીં પણ હજી 3 થપ્પી જેવું એ ગાડી બાકી છે અને આ ગાડીમાં હવે લાસ્ટ થપ્પી લાગી જાય એટલે આપણી ગાડી હમણાં ભરાવા લાગીએ મિત્રો તો હાલો મિત્રો મળી હવે આપણી ગાડી ભરાવા લાગે પછી કન્ટિન્યુ છે ને હવે ગાડી ભરવા લગાડવાની છે તો આખાઈથી પહેલાં આપણે ખાલી ગાડીનો કાંટો કરાવવો પડે વજન કાંટો તો બાપે લગાડી દીધી છે ગાડી ને હવે અહીંયા મિત્રો અંદરથી આપણો વજન કાંટો થાય ને અહીંયા ટેલર છે હવે આ કાંટા ઉપર કોઈને ઊભવાનું નહીં મિત્રો કાંટા ઉપરથી આપણે નીચે રહેવાનું અને અંદર જવાનું અંદરથી કાંટો થઈ જાય પછી આપણે ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લઈને જવાનું હોય તો હાલો કન્ટિન્યુ વાગી ગયો છે બપોરનો 1 અને આપણી ગાડીમાં 1 થપ્પી લાગી અને હવે મજૂર ગયા છે જમવા હવે આવશે મિત્રો મજૂર 2 વાગે તો 2 વાગ્યાથી આપણી ગાડી ભરવાનું પાછું ચાલુ કરશે એટલે 4-5 વાગે ભરાય છે મિત્રો તો જો 1 થપ્પી અહીંયા લાગી છે એ પણ આડી થપ્પી લાગી છે મિત્રો હજી આમને આમ રાખીને ભાગી ગયા ને આ 4 કિલીપની લાદી છે મિત્રો 4 કિલીપ આવે ને જે ભરાય ને એ લાદી અને અહીંયા લાદીના મિત્રો નેકરા થપ્પા જ છે આમે પડી 4 કિલીપ છે તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા 2 વાગે આપણી ગાડી ભરાવાનું ચાલુ થાય પછી કન્ટિન્યુ ત્યારે આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને 3જી થપ્પી જેવું આવે છે મિત્રો તો 3જી થપ્પી લાગે છે આપણી ગાડીમાં અને મિત્રો તડકો જોવો તમે ખાલી ઉડે તો જાઓ ઓલી જેટલું સાંભે ગાડીઓ પડી ભરવાની જ છે બધી અને હાજર મોટા અહીંયા બેસી જવાય હાજર મોટા તમારે ગાડી આપતા કીધું આવી રીતના 4 કિલી પીધી કે ભરતા તો મજૂરી મિત્રો હાજર મોટો આપતા કીધું મજૂરી ગાડી ભરતા
જોઈ લ્યો 4 ક્લિપ કેવી રીતના હાલે છે. હમણાં આપણી ગાડીમાં 4 ક્લિપ આવી છે મિત્રો. ફોર ક્લિપ આવે છે સામેથી. જોઈ લે આ 4 ક્લિપ આવી ગઈ મિત્રો. અને આ ગાડી છે ને મિત્રો 4 ક્લિપ આવે ને એટલે આમાં હલે. ઓલી આપણે જે હાંકતા ના ગાડી એના જેવી નહીં મિત્રો. આમાં છે ને બહુ જાજો મુશ્કેલ આવે. આપણે આખા હલીએ અને અહીંયા વચમાં ગેપ આવે છે મિત્રો. બપોર પછીના 3:30 અને આપણી ગાડી ભરાવા આવી છે. હવે ખાલી 3 થપ્પી જેવું બાકી છે. અને આપણે મિત્રો ભેગા છે ને ભત્તા પર ફિટ કરતા જઈએ. ભત્તા અને આ સીડીયું તો એ પણ આપણે ભેગું ફિટ કરતા જઈએ. તો હવે તો મિત્રો ખાલી એટલી ગાડી રહે એટલી ભરાઈ જાય એટલે હમણાં આપણે નીકળી જવાનું હોય. તો હાલો હવે આપણે પેલા ભત્તું ફિટ કરી દઈએ. 3 જણા થઈને મળીએ પછી. હવે ખાલી છે ને આપણી ગાડીમાં 1.5 થપ્પી જેવો માલ બાકી છે. 1.5 થપ્પી આવી જાય એટલે આપણી ગાડી ભરાઈ જાય. તો 1 થપ્પી આ લાગે ને કારણે વિનાની. અને આપણે છે ને મિત્રો 2 ભત્તા મારી દીધા, 2 સીડીઓ મારી દીધી અને જારી મારી દીધી. અને હવે છે ને આપણે એટલી ગાડી પેક કરવાની છે. એક સેલું ભત્તું મારવાનું છે અને આ એક સીડી મારવાની છે ને ઓલું હોરાનું મારે છે મિત્રો. 4 ક્લિપ પર 4 ક્લિપ આવે છે. આવું કંઈક કર્યું હોય મિત્રો આપણે. હમણાં આવ્યું તો આપણે અડધી કલાકમાં ગાડી ભરાઈ જાય. પછી આપણે કાંટો બાટો કરાવીને બિલ લઈને નીકળતા. તો હાલો મિત્રો મળીએ. આપણી ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ થઈ ગયા છે બપોર પછીના 6:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ ને કાંટો બાટો કરાવી લીધો. આપણે વજન આવ્યો છે 35 ટન ને 300 કિલો. હવે આપણે આ કાંટા સીધી દેવા ગયા હતા તો ભાઈ કાંટા સીધી ગયા છે બપોર પછીના 6:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ છે. અને આપણી ગાડીમાં વજન આવ્યો છે 35 ટન ને 300 કિલો. અને મિત્રો આપણે કાંટા સીઠી દેવા ગયા હતા તો ભાઈ કાંટા સીઠી તો લીધી નથી અને એમને બિલ બનાવે છે. એને કીધું કે અડધી કલાક પછી આવો તો આપણે પસવાડાની જારી બારી અને ભતું ફિટ કરી દઈએ તો અડધી કલાક થઈ જાય. તો હાલો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 9:30 અને આપણે બારડોલી પાસ કર્યું છે અને સોનગઢ વિહારા બાજુ જઈએ છે મિત્રો. અને કાલે આપણે ભરીને નીકળ્યા હતા તો કાલે આપણે વિડીયો ઉતાર્યો જ નહોતો કેમ કે મિત્રો કાલે આપણો ફોન હતો ગરમ અને ફોન ચાર્જિંગ થતો નહોતો. અને ડીઝલનો છે ને બહુ શોર્ટેજ છે. 20-25 હજારનું જડે છે ક્યાંક પંપે અને ક્યાંક 5,000નું જડે છે. તો હગવડમાં આવજો બધાય. આપણે ફૂલ હગવડમાં જઈએ છીએ મિત્રો ડીઝલની. અને અત્યારે આપણે બારડોલી પાસ કરી લીધું છે. તો હાલો મિત્રો મળીએ આગળ. મિત્રો અત્યારે આપણે વિહારા બાયપાસની અંદર છે અને વિહારા ગામ આ બાજુ રહી ગયું. આ વિહારા ગામનો બાયપાસ છે મિત્રો. અને સોનગઢ થાય છે અહીંથી 24 કિલોમીટર. બોર્ડ આવી ગયો હોય મિત્રો. આપણા પંખો છે ને ભલે રાઈટીઓ નાખે છે. બાકી આ કંપની કેબિનમાં ગરમી થાય. આમાં ઓલી ઝીણકી એસી તો આવે નહીં મિત્રો. કાચમાં હોય જે આપણે ખોલીએ. તો હાલો મિત્રો મળીએ આગળ. સોનગઢ પેલા જે મામાનો પંપ આવે છે પદ્માવતીનો ત્યાં તમે ખાલી લાઈન જોવો ડીઝલ લઈ. આયા મિત્રો 100 લીટર જળે છે. અત્યારે આપણે પહોંચ્યા છે સોનગઢ અને આ છે સોનગઢનો કિલ્લો રાજા રજવાડાના વખતનો. હમણાં સોનગઢ ગામ આવી છે. આવી ગયા છે આપણે સોનગઢ અને આ છે સોનગઢ ગામ. હમણાં આપણે કેટલાય દીથિયા નહોતું જોયું એટલે મનની અંદર એમ થતું હતું કે હમણાં સોનગઢ નથી જોયું. અત્યારે આપણે સોનગઢ જોઈ લીધું મિત્રો. હમણાં આપણે ઘરે હતા હવે આપણે ગાડીમાં આવ્યા છે. તો આગળ મોટા તમે એમાં કેટલી જણા તો મિત્રો એ તો હે ને લોકલ ગાડી એકતા સરખેજ ને
રાણાવાવથી સરખેજ ને એ બાજુ મહેસાણા અને આ ત્રીજી ફેરે આવ્યા પરમિટમાં. સોનગઢ પાસ કરી લીધું ને અત્યારે આપણે ગુજરાતનું બોર્ડર જે બંધ છે ત્યાં પૂછ્યા છે ને અહીંયા તો ગાડીઓ હોય જ મિત્રો, કેમ કે બધો સામાન અહીંયા ચડે ને. આપણે કઈ ટપાલ કઢાવી તો અહીંયા કઈ ટાયર ફલાણું ઢીકણું પૂછડું બધું અહીંયા ચડે મિત્રો. અહીં બોર્ડર બંધ છે ત્યાં. અને આ ગાડી તો મિત્રો રાતને આપણા ભેગી છે 9692. હવે આપણે કંઈક સાઈડમાં દબાવીએ અને સાહ પીવી, ટાયરું ઠોકવા, પછી આપણે એક ઉકળો લેવાનો હોય, એક ટાઈ લીવર લેવાનું હોય, પાણીનો કેલ્બો લેવાનો હોય, મલક કામ છે. તો હાલો કરીએ, મળીએ પછી. આપણે છે ને છાશના ગ્લાસમાં જલજીરા નાખી છે અને હવે પીએ છે મિત્રો. અને આ પીવાની મજા આવે ને તડકાની, ઓહ એ વાતું ભૂર્યું મિત્રો. આવ જાણો હું તમને આવો મજા જ આવે રાખે મિત્રો. આ વસ્તુ પીર ના એટલે ગમે નાથી સાસ લઈને એમાં જલજીરા એક પડીકી નાખી લેવાની અને પછી જે મજા આવે ને નેક્સ્ટ લેવલ. તો અલગ કંટી આપણે લીધું છે ટાઈ લીવર. કોકને મેથી પાક દેવો હોય તોય કામ આવે અને આપણે જેક મારવો હોય ને તોય કામ આવે. તો ટાઈ લીવર છે ને આપણે હમું અહીંયા મેળવી દઉં મિત્રો, ન નડે એવી જગ્યાએ. ને હવે આપણે અહીંથી ગિરીશ બિરીશ મરવી લીધું ને હવે આપણે ગાડી કાઢવાની છે. હવે આપણે બોર્ડર પાસ કરી લઈએ વહેલેરું. અહીંયા દીનું ડોહાની હોટલ છે મિત્રો, કાઠિયાવાડીઓ. ખાવાનું બનાવે મિત્રો એક નંબર, મજા આવી જાય. તો આપણે તો અત્યારે ખાવાનો ટાઈમ તો છે નહીં મિત્રો, આપણે આગળ ખાવાનું હોય. તો હાલો હવે અહીંથી નીકળીએ કન્ટિન્યુ. અત્યારે આપણે બોર્ડર પહેલા છે અને હુકાઈ ડેમ આવ્યો છે. તો ખાલી તમે નજારો જોવો મિત્રો, નેક્સ્ટ લેવલની અંદર નજારો આવે છે અહીંનો. મહારાષ્ટ્રના બોર્ડરે આવીએ ને એટલે ટ્રાફિક જામ હોય જ ને. આપણે કોઈથી જામમાં રહ્યા નથી મિત્રો, આપણે કોક ને કોક ભૂટકી જાય. તો આજે ઘરે પોરબંદરનું ટેલર પડ્યું હોય મિત્રો, તો આપણે એને ભરવું હોય આવ્યા છે. બાકી લાઈટ છે જબરી. આપણે છે ને બોર્ડરે હેઠા ઉતરી ગયા છે ને હવે આપણી ગાડી આવે છે મિત્રો. આ ગાડી પછી આપણી ગાડી આવી છે અને આ છે બોર્ડર. મોટો બ્લોગ યુટ્યુબ. તો મિત્રો આ ભાઈબંધ જાય છે ગાડી લઈને આ બાજુ, એનો કાંટો થઈ ગયો તો એ વાં જાય છે. હવે આપણી ગાડી ચડી છે.